મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પૂર્ણ આપણે આભાર માનીએ છીએ કે સંત પાઉલની મિશનરી મુસાફરીનો આપણે અભ્યાસ કરીએ છીએ અને ત્રીજી મિશનરી મુસાફરીના અંત ભાગમાં સંત પાઉલ કરંથથી ફરતા ફરતા એ મિલેતસ આવે અને મિલેતસથી રિટર્ન થતા અથવા તો પાછા વળતા અગાઉ એફેસસના વડીલોને તે બોલાવે છે, જે આગેવાનો છે, જેમને જવાબદારી સોંપી, જેઓ મંડળીના ઉત્તમ ઘેટાપાળક જેવી સેવાઓ આપે છે, એવા આગેવાનોને મિલેતસમાં બોલાવ્યા અને તેમની સાથે સંગત કરી અને ઘણું બધું શિક્ષણ આપ્યું. એટલા માટે કે હવે પોતે એફેસસ જઈ શકે એમ નથી અને એટલે સંત પાઉલે આ મંડળીના વડીલોને કે આગેવાનોને બોલાવ્યા અને અહીંથી જ્યારે તેઓ આવ્યા ત્યારે શું શિક્ષણ સંત પાઉલે આપ્યું? પહેલું તો પોતે જે સેવા કરી એ નમૂનોનું શિક્ષણ આપે છે ને ત્યાર પછી તમને જે ટોળા પર નીમવામાં આવેલા છે અથવા તો તમને જે જવાબદારી આપવામાં આવેલી છે એ વિશેની વાતો એ કહે છે. પણ પહેલો ભાગ એ પોતાની સેવાની નોંધ કરે છે. જો એણે ધાર્યું હોત તો પોતાની હોશિયારી પણ એ કહી શક્યો હોત કે હું તો પીએચડી થયેલો હતો, હું તો આટલો પૈસાદાર માણસ હતો અને હું તમારા જેવા લોકોની મધ્ય આવ્યો અને હું બદનામ થયો અને હું તો બહુ સારો જ છું વગેરે વગેરે ઘણી બધી બાબતો એણે કીધી હોત ને કહી શક્યો હોત, પણ એવું એણે કર્યું નહીં. એણે પોતાની સેવાની નોંધ લેતા પોતાનો નમૂનો આપ્યો. કયો નમૂનો આપ્યો? પહેલું એણે કહ્યું, બહુ જ નમ્રતાથી, આંસુ સહિત યહૂદીના કાવતરા સહન કરીને મેં સેવા કરી છે. મેં ધાર્યું હોત તો મારી જોડે આટલું બધું શિક્ષણ ને ડિગ્રી હતી એટલે એમની રીતે જવાબ આપી શક્યો હોત, પણ પહેલો જ શબ્દ લખે છે કે બહુ નમ્રતાથી મેં એફએસએસમાં સેવા કરી, બહુ જ આંસુ સહિત, પ્રાર્થના સહિત મંડળીને માટે મેં આજીજી કરી છે અને યહૂદીઓના કાવતરા, અંદરથી ને બહારથી કાવતરાના સહન કરીને, દુઃખ વેઠીને, સતાવણી વેઠીને મેં કેવી રીતે સેવા કરી. એટલે પોતાની સેવાના નમૂનામાં એ પોતે જે પોતાની નમ્રતા બતાવે છે એ અદ્ભુત વાત છે. બીજી વાત એ એમ કહે છે કે પ્રભુનું વચન મેં દરેક સ્થળે જણાવ્યું છે અને ઘેર ઘેર ફરીને સાક્ષી આપીને દેવના વચનો કયા છે. એટલે કે દેવનું વચન આપવામાં મેં પાછી પાની કરી નથી. મેં કહે છે કે ઘેર ઘેર ફરીને સુવાર્તા કરી છે, મેં ગલીએ ગલીએ ફરીને દેવની વાત પ્રગટ કરી છે અને દેવના વચનને પ્રથમ સ્થાન મેં આપ્યું છે. અને એટલા માટે પોતાની સાક્ષી આપતા દેવની નજરમાં એ વિશ્વાસુ ઠર્યો છે. ખ્રિસ્ત પર વિશ્વાસ કેવી રીતે કરવો એ મેં લોકોને જણાવ્યું છે. અને એટલા માટે હવે ત્રીજી વાત એ જ કે છે, હવે હું આત્માના બંધનમાં યરૂશાલેમ જઉં છું. એટલે કે એક આત્માના બંધનથી હું મારી મિશનરી મુસાફરી પૂર્ણ કરીને યરૂશાલેમ જઈ રહ્યો છું. મને એક આત્માનું બંધન છે તમારા માટે અને હું તમારા માટે સતત પ્રાર્થના કરીશ. એક બોજ છે. અને એટલે એ એફેસસના વડીલો કે જેમને મંડળીની જવાબદારી સોંપવામાં આવેલી છે તેઓ મંડળીને ટકાવી રાખે. દેવનું વચન કે એટલા માટે જરૂરી હતું કે એમને આ વચન કે દરેક શહેરમાં પવિત્ર આત્મા મને આ પ્રમાણે કહે છે, એ કહે છે કે હું જ્યાં જાઉં ત્યાં દરેક શહેરમાં બંધનો અને સંકટો મારી રાહ જુએ છે. એટલે કે ત્યાં બધું સારું સારું છે એમ જ નહીં, પણ સતાવણીઓ અને મુશ્કેલીઓ મારી રાહ જોઈ રહ્યા છે એમ એ નમૂનો આપતા કહે છે. પણ સંત પાઉલ શું કહે છે? પણ હું એ બધાની પરવા કર્યા વગર, મારો જીવ વહાલો ન ગણતા એ સેવા પૂર્ણ કરી રહ્યો છું. હું કહે છે કે એ બધાની પરવા કરતો નથી કે હું જઈશ તો કોણ મારો આવકાર કરશે, કોણ મને એમના ઘેર લઈ જશે, પણ હું એટલી જ રાહ જોઉં છું કે સંકટો, મુશ્કેલીઓ અને તકલીફો, ત્યાં કેટલી જેલ હશે અને મને મારીને જેલમાં લઈ જશે, નો પ્રોબ્લેમ, કશો વાંધો નહીં. પણ કહે છે કે એ બંધનો, સંકટો મધ્યે પણ દેવનું વચન પ્રગટ કરવું અને મંડળીને પ્રભુના વચનોમાં દ્રઢ ને મજબૂત કરવી, એ જ મારો ધ્યેય છે. અને એટલે નમૂનો આપતા શિક્ષણ આપે છે. હવે આપણે જોઈશું કે સંત પાઉલ મંડળીને શું શિક્ષણ આપે છે, વડીલોને શું ઉપદેશ આપે છે, એ વાતો આપણે જોઈશું. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજની સવારની પ્રભાતને માટે, આજના વચન માટે આભાર. સંત પાઉલના જીવન અને નમૂના માટે આભાર માનીએ છીએ પ્રભુ. અને એમણે નમૂનાથી જે સેવાઓ કરી એ સેવાનો પડકાર તેઓ એફેસસની મંડળીના લોકોને જણાવે છે, ત્યારે નમૂનો આજે અમારી સેવાને માટે પણ આશીર્વાદિત છે. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.